નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાજકોટમાં એક સમૂહ લગ્નમાં જોવા જેવી ઘટના બની છે. રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા. માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, પરંતુ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતાં લગ્ન અટકી પડ્યા હતા. અનેક વરરાજા, વહુ અને જાનૈયાઓ રજડી પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ઋષિવંશી ગ્રુપે માધાપરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. તેમાં 28 યુગલોના લગ્ન હતા. લગ્ન મંડપ તૈયાર થઈ ગયો હતો, પરંતુ જ્યારે જાનૈયાઓ અને વરવધુ જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીં કોઈ જ વ્યવસ્થા ન હતી. તેઓએ જાણવા માટે આયોજકોનો સંપર્ક કર્યો તો માલુમ પડ્યું કે આયોજકો પણ ગાયબ થઈ ગયા હતા. આમ આયોજનના અભાવે 28 યુગલોના લગ્ન અટકી પડ્યા છે. લગ્નના દિવસે જ લગ્ન અટકી પડતા કન્યાઓ રડવા લાગી હતી, તો પરિવારજનોના ચહેરા પર હતાશા જોવા મળી હતી. જાનૈયાઓ આજે લગ્ન સ્થળે આવ્યા ત્યારે ત્યાં કોઈ જ ન હતું. બધા એકબીજાના મોઢા જોઈ રહ્યા હતા, આયોજકોને શોધી રહ્યા હતા, પરંતુ તેમનો કોઈ અતોપતો ન હતો. લગ્નની કોઈ વ્યવસ્થા ન હોવાથી હવે 28 યુગલોના લગ્ન કેવી રીતે થશે તે ચિંતા પરિવારજનોને સતાવી રહી છે. લગ્નની બધી તૈયારીઓ કરી લીધા બાદ લગ્ન થયા ન હતા. આ બાદ મોટી સંખ્યામાં જાનૈયાઓએ રોષ ઠાલવ્યો હતો. આ સમૂહ લગ્ન માટે આયોજકોએ 40,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. આયોજકોમાં ચંદ્રેશ છત્રોલા, દીપક હિરાણી અને દિલીપ ગોહેલનું નામ સામે આવ્યું છે, જેઓ હાલ ગાયબ છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.